વડાપ્રધાનની મન કી બાત સાથે ટિફિન બેઠક અને માળિયાહાટી તાલુકાના સંગઠનના નવનિયુક્ત આગેવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી અરવિંદભાઈ દયાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, કારોબારી ચેરમેન દિલીપસિંહ તેમજ પ્રવીણભાઈ પાઠક તેમજ માર્કેટયાર્ડના કાનજીભાઈ યાદવ સહિત જિલ્લા તાલુકાના આગેવાનો કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સમૂહમાં નિહાળવામાં આવ્યો હતો. સંગઠનના નવનિયુક્ત પ્રમુખ કલ્પેશભાઈ ચણકાત, મહામંત્રી બહાદુરભાઈ કાગડા સહિત નવનિયુક્ત કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અન્ન ભેગા તેના મન ભેગાના સુંદર સંદેશ સાથે સૌએ પોતાનું ટિફિન સાથે લઈ આવી બેઠક બાદ ભોજન સાથે લીધું હતું. જે કે સિંગુદત સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના તાલુકા ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ અને માળિયાહાટીના તાલુકાના નવનિયુક્ત પ્રમુખ મહામંત્રી અને મોરચાના વિવિધ પ્રમુખ મહામંત્રી, જિલ્લા ટીમના વિવિધ હોદ્દેદારોના વિવિધ કાર્યક્રમ, અભિવાદન અને ટિફિન અને મન કી બાત કાર્યક્રમમાં આજરોજ સમગ્ર માળિયા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ અને તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને બધા મન કી બાતનો કાર્યક્રમ સાથે નિહાળ્યો. સાથે સાથે દરેક વ્યક્તિ ઘરેથી પોતાનું ટિફિન લઈ અને જેના અન્ન ભેળા એના મન ભેળા એવા ભાવ સાથે ટિફિન બેઠકમાં પણ ભાગ લીધો અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ રીતના જીતવી એનું પણ આયોજન કર્યું. પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ ઉજવણી છે તેની વ્યવસ્થા માટે પણ આજે બુથ સુધીનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં સમગ્ર માળિયા તાલુકાના આગેવાનો, અમારા સિનિયર આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પ્રમુખ મહામંત્રીઓ હાજર રહ્યા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી માળિયાહાટીના તાલુકાના ટીમે અમારા નવનિયુક્ત ટીમ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને જિલ્લા મોરચાના અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ભારત માતા કી જય. જય જય ગુરુ.